જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક ભોળા ભરવાડના છોકરાનું જીવન ચરિત્ર કહી રહી છું. ભોળા ભાવે ભગવાન ભજવાથી ભગવાન શું નથી કરતા ભક્ત માટે, આજે હું તમને કથા સંભળાવી રહી છું, જેનું નામ છે માળીદાસ. તો ચાલો આપણે આ કથા સાંભળીએ. મહારાજ, આ શું કરી રહ્યા છો આપ? નદીમાં સ્નાન કરી કાંઠા પર આસન પાથરી સંધ્યા કરી રહેલા ભૂદેવને ભરવાડના દીકરાએ પૂછ્યું. ભૂદેવે ખુલાસો કર્યો, ભાઈ, હું સંધ્યા કરું છું. સંધ્યા એટલે શું? સંધ્યા એટલે ભગવાનની પૂજા. જે મહાન શક્તિશાળી ભગવાને આ સકળ સૃષ્ટિ સર્જી છે, જેણે આપણને જન્મ આપ્યો છે, એની પૂજા જો આપણે ન કરીએ તો નગુણા કહેવાય. બિહારના એક ગામડાને પાદરે નદીના નિર્મળ જળ અસંખલિત વહી રહ્યા હતા. નદી કાંઠે સુંદર વિશાળ વડલો હતો. એની છાયામાં માળીદાસ નામનો ભરવાડનો દીકરો બેઠો પોતાના ઢોરો ચારી રહ્યો હતો. ભૂદેવની સંધ્યા પૂજાની ક્રિયા બીજી બધી ક્રિયાઓ કરતાં વિપરીત લાગી, એટલે એનું રહસ્ય બ્રાહ્મણ દેવતાને પૂછી રહ્યો હતો. પણ ભગવાનની પૂજા કરવામાં નાક દબાવવાની વાત ક્યાં આવી? ભોળા ભરવાડ બોલ્યો, હું ધનદાસ શેઠને ત્યાં સવારે દૂધ આપવા જાઉં છું, ત્યારે પૂજા તો એ પણ કરતા હોય છે. એ તો ઠાકોરજીને નવડાવતા હોય છે, ચંદન લગાડતા હોય છે, ફૂલ ચડાવતા હોય છે, પ્રસાદ ધરાવતા હોય છે, ધૂપ કરતા હોય છે, આરતી ઉતારતા હોય છે. તમારી પેઠે નાક પકડીને તો કોઈ દિવસ બેસતા નથી. બ્રાહ્મણ મંદ મંદ સ્મિત કરતા બોલ્યો, મારી પૂજા અને એમની પૂજામાં ફેર છે. અમે તો સંધ્યા કરીએ, ગાયત્રીનો જાપ કરીએ, સૂરજ નારાયણને અર્ધ આપીએ. જુઓ, પાછા તમે તો ન સમજાય એવી અટપટી વાતો કરવા લાગ્યા. ભરવાડના એ દીકરાનું નામ હતું માળીદાસ. ભાઈ, બ્રહ્મદેવ બોલ્યા, શબ્દોથી તો હું તને એ બધું બરાબર નહીં સમજાવી શકું, પણ નાક દબાવવાથી શ્વાસ રૂંધાય છે, બહાર ભટકતું મન ભગવાન સ્મરણમાં જોડાય છે. આવી પૂજા રોજ નિયમિત કરીએ તો એકને એક દિવસ ભગવાનનો ભેટો થયા વિના ન જ રહે. તો તમે ભગવાનનો ભેટો કરાવી દો ને. માળીદાસે સોત્સાહ આજીજી કરી. એમ કંઈ ભગવાન રેઢા નથી પડ્યા તે તને ભેટો કરાવી દઉં? હું પણ તમારી માફક આંખો બંધ કરીને નાક બંધ કરું તો મને ભગવાન મળે ખરા? પોતાની પાછળ પડેલી લપને છોડાવતા બ્રાહ્મણ બોલ્યા, હા, તને પણ ભગવાન મળે ખરા, પણ તારે ધ્યાન ધરવું જોઈએ. અરે ભાઈ, તું તો ભારે લપ્યો. ધ્યાન ધરવું એટલે ભગવાનના નામનો જાપ કરવો. આમ કરવાથી ભગવાનના દર્શન થશે. આટલું બોલીને બ્રાહ્મણ તો રવાના થયો. બ્રાહ્મણના મનમાં એમ કે ભોળો ભરવાડ ભક્તિ તો શી કરવાનો હતો, પણ જો એને આમ ન સમજાવત તો કાલે સંધ્યા વખતે આવો જ વિક્ષેપ એ ઊભો કરત. ધ્યાન અને જાપનું પૂંછડું માળીદાસના હાથમાં પકડાવી બ્રાહ્મણ તો વિદાય થયો. પણ માળીદાસે પકડાવેલું પૂંછડું કંઈ છોડે એવો નહોતો. એણે તો એ જ વેળાએ વહેતી સરિતાના નિર્મળ જળમાં ઝંપલાવ્યું. સ્નાન કરી કપડાં પાછા પહેરી લીધા. બિછાવવાનું આસન તો એની પાસે હતું નહીં, એટલે માથાની પાઘડીનું ફીંડલું વીખી નાખી આસનની માફક વડલાની છાયામાં પાથરી દીધું. બ્રાહ્મણની માફક નાક બંધ કરી ભગવાનના નામના જપ કરવા લાગ્યો. જ્યાં સુધી રૂંધાય નહીં ત્યાં સુધી એ શ્વાસને રૂંધતો હતો. આમ અનાયાસે જ એની પ્રાણાયામની ક્રિયા લંબાતી ગઈ. દિવસે દિવસે માળીદાસને તો આમાં ખૂબ જ આનંદ આવવા લાગ્યો. ચિત્તની એકાગ્રતા વધવા લાગી. મનમાં આનંદની છોડો ઉછળવા લાગી. એ તો પેલા બ્રાહ્મણનો ખૂબ જ આભાર માની એને પોતાનો ગુરુ માનવા લાગ્યો. આમને આમ પૂરા 3 મહિના વીતી ગયા, છતાં ભગવાનનો ભેટો થયો નહીં. એટલે માળીદાસે તો ખરેખર અકળાયો. પોતાના ગુરુદેવ બ્રાહ્મણ દેવતા પર તો એને પૂરેપૂરી આસ્થા હતી. એમના વચને ભગવાનનો ભેટો થવો જ જોઈએ એવી એની સુદૃઢ ધારણા હતી. મનમાં ને મનમાં એ વિચારવા લાગ્યો, નક્કી મારી પૂજામાં જ કંઈ ખામી હોવી જ જોઈએ, નહીતર આટલા બધા દિવસથી પૂજા કરું છું તોય ભગવાન મળ્યા વિના કેમ રહે?
મને લાગે છે કે નાક દબાવવામાં જ કંઈ ખામી હોવી જોઈએ. મનમાં એક વાત પાક્કી થઈ જાય પછી ભરવાડનો દીકરો ગાયના પૂંછડાની માફક લીધી વાતને પકડ્યા વિના ન રહે. હાથ ભલે તૂટે ને બાવડેથી છૂટો પડી જાય, પકડેલું પૂંછડું ન છૂટે તે ન જ છૂટે. માળીદાસે મનમાં દ્રઢ નિર્ધાર કર્યો કે આજે તો જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી દબાયેલું નાક છોડવું જ નથી. ભલે ને ગુંગળાઈને પ્રાણ નીકળી જાય, પણ ભગવાનનો ભેટો તો કોઈ પણ હિસાબે કરવો ને કરવો જ. સ્નાન કરીને ધ્યાન જે જપમાં બેસી ગયો, નાક દબાવી પ્રાણાયામ કરવા લાગ્યો. મન ધરણીના ધણીનું ધ્યાન ધરી રહ્યું હતું. રોજ કરતાં વધારે વાર સુધી માળીદાસે નાક બંધ રાખ્યું. ગુંગળામણ ખૂબ થવા લાગી. જીવ આકુળ વ્યાકુળ થવા લાગ્યો. નાક પર દાબેલી આંગળીની પકડ ઢીલી કરવાનો વિચાર પણ એકવાર આવી ગયો, પણ પ્રાણાયામ તો ચાલુ જ રાખ્યો. આ ભલા ભોળા છોકરાની પ્રભુ પ્રાપ્તિની હઠ જોઈ વિષ્ણુ લોકમાં બેઠેલા ભગવાન પણ ડોલી ઉઠ્યા. એ જ વેળાએ આ ભોળા ભક્ત પાસે એ દોડી આવ્યા. વિષ્ણુ ભગવાનને ચિંતા થવા લાગી. જો હું વખતસર વહારે નહીં જાઉં તો આ ભોળા ભરવાડના પ્રાણ પરવારી જશે. માળીદાસ સમક્ષ વિષ્ણુ ભગવાન પોતાના ચતુર્ભુજ સ્વરૂપ સાથે પ્રગટ થઈને બોલ્યા, બેટા આંખ ખોલ, તારી સામે હું દર્શન આપવા હાજર થયો છું. માળીદાસને ગુંગળામણ તો ખૂબ જ થઈ રહી હતી, પણ નાક ચોડવા અને આંખો ખોલવા હજી તૈયાર નહોતો. એના મનમાં વિચાર આવ્યો કે આ તો રસ્તે જનારો કોઈ વટે માર્ગું ટીખળ કરી રહ્યો લાગે છે. પોતાને ખૂબ જ ચાલાક ને ખૂબ જ સંસ્કારી માનતા લોકો ઘણીવાર એની મજાક પણ ઉડાવતા. દર્શન આપવા આવનારી વ્યક્તિ ભગવાન છે એની ખાતરી ન થાય ત્યાં સુધી આંખો ખોલવી નથી. નાક પર દાબેલી આંગળીની પકડ ઢીલી કરવી નથી. અંતર્યામી એના અંતરના ભાવો પામી ગયા. એ તરત જ બોલી ઉઠ્યા, સાચે સાચ હું ભગવાન પોતે તને દર્શન આપવા આવ્યો છું. આંખો ખોલી નાખ, દબાયેલા નાકને પણ ખુલ્લું કરી દે. માળીદાસને એવો ભાસ થયો કે બંધ આંખોને બારણે અંજવાળા થઈ રહ્યા છે. એને ખાતરી થઈ ગઈ કે આ અંજવાળા ભગવાન સિવાય બીજા કોઈના હોય નહીં. ભગવાનના ફોટામાં પણ એણે એમના મુખની પાછળના ભાગમાં આવું જ અંજવાળું જોયું હતું. માળીદાસે આંખો ખોલી તો સામે 4 હાથવાળા ભગવાન ઊભા હતા. એક હાથમાં ગદા પકડી હતી, બીજા હાથમાં કમળનું ફૂલ હતું, ત્રીજા હાથમાં સુદર્શન ચક્ર હતું, ચોથા હાથમાં શંખ શોભી રહ્યો હતો. માળીદાસ તો ભગવાનનું સ્વરૂપ નિહાળી મૂંઝાઈ ગયો. હજી એના મનની શંકા નિર્મૂળ થઈ નહોતી, એટલે એણે ભગવાનની એ શરમ રાખ્યા વિના સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમે ભગવાન પોતે જ છો એની ખાતરી આપવી પડશે. અમે તો ભોળા ભરવાડ, લોકો અમને છેતરી જાય છે. અમને હિસાબમાં ગતાગમ ન પડે, અમને સાચી ખોટી વાતોમાં રસ ન પડે, એટલે તમારે ભગવાન હોવાની તો ખાતરી મને આપવી જ પડશે. તો પણ આવતીકાલ સવાર સુધી તો હું અહીં રોકાઈ ન શકું. તો પછી અહીં ઊભા રહો, હું જઈને એમને બોલાવી લાવું. હા, તો બોલાવી લાવતો હો તો હું એટલી વાર થોભું છું, પણ ગુરુદેવને પાછા લઈને આવું ત્યાં સુધીમાં તમે ભાગી તો નહીં જાવ ને? ના રે ના, તારી પાસેથી ભાગીને ક્યાં જવાનો હતો? ભગવાન, મારી વાત સાંભળીને તમને હસવું આવે છે, પણ આ જવાનો કોઈનો વિશ્વાસ કરવાનો નથી. વિશ્વાસે વહાણ ડૂબે, ભરોસાની ભેષ પાડો જણે. અત્યાર સુધી ઘણાએ છેતર્યો છે, એટલે તો દૂધને દાજેલો ચાશ ફૂંકી ફૂંકીને પીવે એમ પ્રત્યેક પગલું ખૂબ વિચારીને ભરું છું. તો પછી તને વિશ્વાસ બેસે એમ તું કર. આ ઝાડ સાથે બાંધવા તમે તૈયાર છો? માળીદાસ બોલ્યો. પછી તમારા ભાગી જવાની તો ચિંતા મને ન રહે ને? હજી તો ગામમાં ઘેર ઘેર ફરીશ ત્યારે ગુરુજીનો પત્તો લાગશે. એમને અહીં બોલાવી લાવી તમને બતાવીશ. એ પાકી ખાતરી આપશે કે આ ભગવાન જ છે, એટલે તરત જ તમને છોડી દઈશ. ભલે ભાઈ, ભગવાન બોલ્યા. તને ભરોસો ન પડતો હોય તો બાંધી દે. જશોદા માતાને હાથે બંધાયો હતો. એ મધુરા સુખની યાદ હજી ભૂલ્યો નથી. મને તો બંધાવવામાં ખૂબ
આનંદ આવે છે. માળીદાસ મનમાં ને મનમાં હસવા માંડ્યા. કેવી ગાંડા જેવી વાત છે, બાંધવામાં તે કોઈને મજા આવતી હશે. આમ મનમાં ને મનમાં વિચારતા ભગવાનને વડના ઝાડ સાથે મુસકે ટાટ બાંધી દીધા. પછી મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગામ તરફ. ગુરુદેવને શોધવા કંઈક જાજુ રખડવું પડ્યું નહીં. ભિક્ષાની જોડી હલાવતા એક શેરીમાંથી એ નીકળી રહ્યા હતા, ત્યાં જ માળીદાસે પકડી પાડ્યા. ગુરુદેવની જોડી બંને હાથે પકડી લઈ માળીદાસ બોલ્યા, ગુરુદેવ હાલો ને હાલો, ગામને ગોંદરે મારી હારે હાલો. ગુરુદેવ તો આ ચેષ્ટા નિહાળી ચમક્યા. કેમ ભાઈ, અત્યારે ત્યાં શું કામ લઈ જાય છે? તારા મનમાં જે મૂંઝવણ હોય એનો ઉકેલ કાલે સવારે નાહવા આવીશ ત્યારે કરી આપીશ. પણ ત્યાં સુધી પેલો કાકો થોડો રોકાવાનો હતો. કયો કાકો? બ્રાહ્મણના મુખમાંથી સાહજિક શબ્દો છરી પડ્યા. ભગવાન મને દર્શન આપવા સામે પગલે આવ્યા છે. ગામને પાદરે વડ પાસે ઊભા છે, તો દર્શન કરી લે ને. ભગવાન દર્શન આપવા આવ્યા હોય તો દર્શન કરી લેવા જોઈએ. એમાં કંઈ અહીં સુધી લાંબા થોડું થવાતું હશે. બ્રાહ્મણને મનમાં થયું કે મેં વળી ક્યાં આ જળ ભરતને ધ્યાનને રવાડે ચડાવ્યો. આ તો મને નિરાતે લોટ માગવા પણ નહીં દે. એ તો માળીદાસની આ વાતોને માત્ર મનના તરંગો જ સમજતો હતો. માળીદાસ બોલ્યો, પણ હું કેમ માનું કે એ ભગવાન જ છે? હું તો એમને વડના ઝાડ સાથે બાંધીને આવ્યો છું. તમે મારી સાથે આવીને ખાતરી કરી લ્યો કે એ ખરેખર ભગવાન જ છે કે પછી ભગવાનનો વેશ લઈને મારી મશ્કરી કરવા બીજા કોઈક આવ્યા છે. આમ બોલીને એ તો બ્રાહ્મણની જોડી ખેંચવા માંડ્યો. બ્રાહ્મણ ગભરાયો. જોડી હાથમાંથી છટકશે તો બધો લોટ જમીન પર ઢોળાઈ જશે. પોતાને અને પત્નીને વગર અગિયારસે નકોરડી અગિયારસ કરવી પડશે. ગાયની પાછળ વાસરડું દોરાય એમ એની સાથે દોરાતો દોરાતો બ્રાહ્મણ ગામને પાદરે આવ્યો. માળીદાસ વડના વૃક્ષ પાસે બ્રાહ્મણને લઈ આવ્યો. વૃક્ષ સાથે બાંધેલા ભગવાનને આંગળી ચીંધી બતાવવા લાગ્યો. ગુરુદેવ, હવે તમે ખાતરી કરીને કહો કે ખરેખર આ ભગવાન જ છે ને? બ્રાહ્મણે આંખો ખોલી વડ સામે જોયું. એને તો વડનું વિશાળ થડ જ દેખાયું. એ થડની ફરતું દોરડું વીંટાળેલું હતું. ભગવાન દેખાયા નહીં. બ્રાહ્મણ બોલવા જતો હતો કે અહીં તો ભગવાને નથી ને અને માણસ પણ નથી, આ તો વડનું થડિયું છે. પણ તરત જ વિચાર આવ્યો કે આમ કરીશ તો આ જળ ભરત મારો છાલ છોડશે નહીં. મારે હજી 25 ઘર માગવાના બાકી રહી ગયા છે. મુખ પર આનંદના ભાવ પરાણે લાવીને બ્રાહ્મણ બોલ્યો, હા, આ પોતે જ ભગવાન છે. તારા તો ભાગ્ય ઉઘડી ગયા માળીદાસ. તું નસીબદાર છે કે તને આટલા જલ્દી ભગવાન મળી ગયા. આટલું કહી માળીદાસનો છેડો છોડાવવા બ્રાહ્મણે તો ગામ તરફ મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી. બ્રાહ્મણની આંખો પર અહમની અંધારી ચડેલી હતી એટલે એને પ્રભુના દર્શન ન થયા. માળીદાસ તો બ્રાહ્મણને પોતાના ગુરુદેવ માનતો હતો. ગુરુદેવ પ્રત્યે એના અંતરમાં અડગ આસ્થા હતી. એણે તો તરત જ દોડીને ભગવાનના બંધન છોડી દીધા. પ્રભુના પગમાં પડી એ તો ગળગળે સ્વરે ક્ષમા માગવા લાગ્યો. ભગવાન, મેં આપને ઓળખ્યા નહોતા. ગુરુદેવ ખાતરી કરાવી દીધી એટલે બ્રહ્મ ભાંગી ગયો. અત્યારની આ દુનિયા જ દોરંગી થઈ ગઈ છે. નકલી સોનું ખૂબ જ ચમકે છે, સાચું સોનું એની પાસે ઝાખું લાગે છે. દંભી માણસો, સંત તરીકે મેં તમને બંધનમાં બાંધી. દંભી માણસો સંત તરીકે પૂજાય છે. સાચા સંત અડધૂત થતા હોય છે. ભગવાન, આપની માફી માગું છું. મેં તમને બંધનમાં બાંધ્યા. ગુરુદેવને લઈને પાછો ફર્યો ત્યાં સુધી આપને અહીં અંતરિયાળ ઊભા ઊભા તપ કરતા રાખ્યા. મારો અપરાધ માફ કરો. ભગવાન મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, તે પણ મારા માટે ક્યાં ઓછું તપ કર્યું છે? મારા કરતાંય તારું તપ ચડિયાતું છે. તારી ભક્તિથી, મારા પ્રત્યેના તારા પ્રેમથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તું માગે તે આપવા હું તૈયાર છું. પણ હું ક્યાં પારકો છું? હું તો તારો પરમ સ્નેહી છું. મારી પાસે
સંકોચ રાખવાનો ન હોય. પણ મને શી વાતનું દુઃખ છે? સવારે બાજરીનો રોટલો, માખણ અને દહીં ખાઈને ઢોરો ચારવા નીકળી પડું છું. તમારે જમવું હોય તો ચાલો મારી સાથે. આપણે તો બધી વાતે લીલા લેર છે. મારે તો કંઈ કહેતા કંઈ જ માગવું નથી. માળીદાસ, ભગવાન બોલ્યા, મારી પાસે માગવાનો તારો હક છે. તને વરદાન આપવામાં હું કંઈ દયાદાન નથી કરી રહ્યો. તારી ભક્તિના બદલામાં પણ તારે મારી પાસે કંઈક માગવું જોઈએ. ભગવાન હસતા હસતા બોલ્યા, ભલા ભાઈ, તું મને લટકતો રાખીશ તો હું કોની પાસે જઈને આવી વહાલભરી વાતો કરીશ? જા, તને વચન આપું છું કે તું જ્યારે નાક દબાવીશ ત્યારે હું તારી પાસે હાજર થઈશ. ભગવાન તો માળીદાસને વચન આપી વિદાય થયા. માળીદાસના આનંદની તો અવધિ જ ન રહી. હવે તો સ્વપ્નાની દુનિયામાં એ રાચવા લાગ્યો. બ્રાહ્મણ તો રોજ સવારે સ્નાન કરવા આવતો, પણ માળીદાસ તો ગુરુદેવના દર્શન કરી એમને વંદન કરતો. બીજી કંઈ જ વાતચીત કરતો નહોતો. એકવાર મનમાં વિચાર આવ્યો કે ભગવાન જો મારી સાથે રમત રમવા આવે તો કેવી મજા પડે. એકલા એકલા બેસી રહેવાથી તો કંટાળો આવે છે. ભગવાનને બોલાવવાનો કિમિયો તો એ સારી રીતે જાણતો હતો. એણે તો તરત જ નાક દબાવી ભગવાનનું સ્મરણ કર્યું. વચનથી બંધાયા મુજબ ભગવાન તો હાજર થયા. ભગવાન એકલા બેઠા બેઠા ચેન નહોતું પડતું. વાંસળી વગાડીને થાક્યો, પણ કંઈ મજા આવતી નથી. એટલે તો મારી સાથે રમવા તમને બોલાવ્યા. હા, ચાલો ત્યારે રમીએ. પણ તમે આ રૂપમાં મારી સાથે રમશો તો ભૂંડા લાગશો. તમારે માથે દાવ આપવાનો આવશે તો લોકો તમારી હાંચી કરશે અને મારા વખાણ કરશે કે નાના એવા આ છોકરા મોટા જણને હરાવી દીધો. અને તમે જીતશો અને દાવ મારે આપવાનો થશે તો પણ લોકો તમારી હાંસી ઉડાવીને કહેશે કે નાના છોકરાની પદુડી કાઢતા આવડા મોટા માણસને શરમ નથી આવતી. તો પછી મારે કઈ રીતે રમવું તારી સાથે? કઈ રીતે એટલે ગોકુળમાં બાળ ગોઠિયા સાથે જે રૂપે રમતા હતા એ રૂપે તમે તો ભગવાન છો. તમને વળી રૂપ લેતા વાર કેટલી? અને તમે રૂપ બદલો એ રમત જોવાની મને પણ મજા પડશે. ભગવાનને અત્યાર સુધીમાં આવો ભગત પહેલો જ મળ્યો હતો. રૂપ બદલવાને રમત સમજતો આ ભરવાડનો દીકરો અબુધ કઈ રીતે કહી શકાય? ભક્તાધીન ભગવાને તરત જ ગોપીઓના પ્રાણ પ્યારા પ્રભુનું રૂપ ધારણ કર્યું. કનૈયો બાળ ગોપ સાથે જાત જાતની રમતો ખેલવા લાગ્યો. કનૈયાને પણ આ ગોપ સખા સાથે રમવામાં મજા પડવા લાગી. આમ આ બાળ ભક્ત અને ભગવાનની રમત તો પછી નિત્યની થઈ ગઈ. મન થતું ત્યારે ત્યારે માળીદાસ નાક દબાવી દેતો. ભગવાન કનૈયાને સ્વરૂપે એની સમક્ષ હાજર થતા. આમ વર્ષો વીતવા લાગ્યા. બાળક માળીદાસ યુવાન થયો. કૃષ્ણ કનૈયો પણ એની સાથે સાથે યુવાનનું રૂપ ધરી રમવા લાગ્યો. દૂર દૂર સુધી બંને ગાયો ચરાવવા લાગ્યા. જાત જાતની હોડ બકવા લાગ્યા. એકવાર ગામને ગોંદરે વડની શીળી છાયામાં બંને વાતો કરતા બેઠા હતા. બરાબર આ અરસામાં પેલો બ્રાહ્મણ ત્યાં આગળથી નીકળ્યો. બ્રાહ્મણને જોતા માળીદાસ દોડતો એમના પગમાં પડી ગયો. ખૂબ પ્રેમપૂર્વક બંને પગ પકડી લેતા માળીદાસ બોલ્યો, ગુરુદેવ, આપનો મારા પર કેટલો બધો સ્નેહ છે. આપે તો મારો જન્મારો સુધારી દીધો. આપને પ્રતાપે ગોવિંદનો ભેટો થઈ ગયો. ગોવિંદ સાથે તો મારી પાક્કમ પાકી ગોઠડી બંધાઈ ગઈ છે. ભાઈ, મને તો કંઈ જ દેખાતું નથી. મારી મશ્કરી શા માટે કરી રહ્યો છે? ગુરુદેવ, માળીદાસ આદરભર્યે સ્વરે બોલ્યો. ગુરુદેવ તો બાપને સ્થાને ગણાય. બાપ કરતાંય ગુરુદેવનું સ્થાન ચડી જાય છે. આ ભગવાન સાથે ભાઈબંધી બાંધ્યા પછી તો મને ઘણું જાણવા મળ્યું છે. માતા પિતા તો માત્ર જન્મ જ આપે છે, જ્યારે ગુરુદેવ તો જીવન જીવવાની કળા શીખવે છે. આપની મશ્કરી કરવાની કલ્પના સ્વપ્નમાં પણ હું કરું તો રોરવ નરકમાં મને સ્થાન મળે. તો પછી મને કેમ ભગવાન દેખાતા નથી? હું ભગવાનને જ પૂછી જોઉં. આમ કહી માળીદાસ ભગવાન તરફ ફરીને બોલ્યો, પ્રભુ, મારા ગુરુદેવનો અંતર અરીસો ચોખ્ખો નથી. એના પર અહમના ડાઘા ડૂઘી પડ્યા છે. એમનો અંતર અરીસો ચોખ્ખો થઈ જાય તો તરત જ દર્શન થાય. બ્રાહ્મણને હવે ખાતરી થઈ ગઈ કે માળીદાસે તો સાચે જ વિભુને વશ કર્યા છે. પોતે તો સાવ કોરો ને કોરો રહી ગયો. શિષ્ય
સવાયો થયો છે. જે દિશામાંથી અવાજ આવ્યો હતો એ બાજુ હાથ જોડી ઢળી પડતા બ્રાહ્મણ બોલ્યો, પ્રભુ, મારો અપરાધ ક્ષમા કરો. આજે મારી આંખે ચડેલા અહમના પડળ પણ ખુલી ગયા છે. મને આપના ચરણમાં સ્થાન આપો. પ્રભુએ બ્રાહ્મણને પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. જય શ્રી કૃષ્ણ.